લેવું ન પડે એમ અમારે લેવું પડે એમ. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા પરિવાર પાસે આવ્યા છે કે જે ખૂબ જ દુઃખ દર્દ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. માડી છે અને દાદા છે. દાદા બોલી નથી શકતા અને માડીને હાથની અંદર તમે જોઈ શકો એક હાથેથી વિકલાંગ છે. ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવે છે અને માડીને એકનો એક દીકરો હતો, પણ 5 વર્ષ પહેલાં દીકરાનું અવસાન થઈ ગયું છે અને ખૂબ જ દુઃખો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે અને ઘણી બધી તકલીફો પડી રહી છે જીવનમાં. પણ કંઈ નહીં, આપણે કીધે જે પણ થઈ શકે દોસ્તો એટલી દાદીને અને આ પરિવારને મદદ કરવાની કોશિશ કરી, જેથી કરી એ પોતાનું આગળનું જીવન છે એ શાંતિથી જીવી શકે અને શાંતિથી પોતાની રીતે રહી શકે. અને આપણથી જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને આપણી નાની એવી મદદ એમના જીવનમાં ઘણો બધો બદલાવ લાવી શકે. તો મારી સાથે વાત કરીએ કે એમના પરિવારમાં કોણ કોણ છે અને કેવી રીતે જીવન જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. માડી, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે માડી? સહિતાબેન હરિભાઈ કાનપરિયા. કયું ગામ છે માડી તમારું? અમારું ગામ જૂનું છે અમરાપરી. ત્યાં કાંઈ કોઈ અમને ઓળખે નહીં. અમરાપરી ગામ છે. હા, મારા હારા 6 વર્ષના હતા ને તો એ અમદાવાદ એવા હતા. એના મા બાપ મરી ગયા. ત્યારના પછી તમે સુરત પછી એ અમદાવાદ હતા. હા. ત્યાંથી અમે 15-16 વર્ષ થયા સુરત આવ્યા. તો પછી મારી અત્યારમાં પરિવારમાં કોણ કોણ રહ્યો છો તમે? અત્યારે અમે 2 છોકરા, એક વહુ અને અમે 2 માણસ. દીકરાના દીકરા? હા, દીકરાને દીકરી છે. પાછા થયા ને એક દીકરો છે 11મું પણ 11માં આવ્યો હોય. હા. તો પછી મારા દાદા બોલી નથી શકતા? પણ નહીં, કેટલાય વર્ષો પેજા એ નાના હતા તે દુના બોલી જ નથી. નાનપણથી મતલબ? નાનપણથી. તો પછી માડી તમારા હાથે શું થયું? મારે તો આ જલમનું છે. પોલિયો છે જન્મથી? પોલિયો નહીં, જલમ થયો ને ત્યાંથી ને 2 હાથ નહોતા, પણ આ હતાધારની માનતા કરી છે ને ગઈઢિયા હોય એક હાથ હારો થયો નિકાલ. તો આમ બહુ ઊંચો ન થાય. બરોબર, એટલે જન્મથી જ આવે? જલમથી નથી. કેમ રડો છો માડી? મારો દીકરો યાદ આવી જાય, ભાઈ આમ ન કરવું હોય એ કરવું પડે. અત્યારે મારી પટેલની કઈ થોડીક કઈ છે હે માડી? અમારે પટેલને લેવું ન પડે એમ અમારે લેવું પડે એમ. પટેલ છો તમે? આમ પટેલ છે એટલે પટેલ થઈને માંગવું પડે એમ? એટલે માગવું પડે એમ જ થયું ને. સાચી વાત છે માડી. કોઈ દિવસ આપણે એવું કાંઈક કોઈ દિવસ ભાઈ જ નથી આવું અને પહેલાં આવીએ મારા કુટુંબમાં કોઈ કઈ સહારો દે એમ નથી. ઘર પરિવાર કોઈ સાથ નથી આપતા? કોઈ નથી આપતું ભાઈ. અત્યારે એના આંગણે જાય તો એમ ક્યાંક લેવાય હોય છે એવું થાય. એટલે કોઈ હગા હમંતીને ઘેર બેવા જાય તેને એમ લાગે કે એમ થાય કે માગવા આવ્યા. એટલે અમે જાતાય નથી બહુ. 5 વર્ષથી હાવ ગયો ને તે દુન અમે બંધ જ કરી દીધું સાવ. ક્યાંય જવાનું જ નહીં જવાનું. એક મંદિર તામે જઈએ, ભગવાન પાસે જાવ? બસ ભગવાન પાસે માગણી કરી દીધું. કઈ હવે અમારી જિંદગી કેટલી છે તો કઈ ખબર નથી. સાચી વાત છે માડી. જે રહેવાનો હતો એ અમને હોપીને ગયું એમ. તો પછી મારી દીકરાને શું થયું હતું? એને અટક આવ્યો. અટક આવી ગયો? હા, અટક એટલી આવ્યો. નાની ઉંમર? એટલી ઉંમર. કેટલી ઉંમર હતી હતી ને. હે, દીકરાની કેટલી ઉંમર હતી માડી? એને 36 વર્ષ હતી. 36 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો? 36 બેઠું હતું ત્યાં પોપ થઈ. બહુ ગરમી હતી. આ જેવી આજ કે એટલે નથી ગરમી પડી એવી ગરમી હતી. અહીંથી નહીં બેઠો ને અહીંથી નહીં બેઠો. તે ઘડીક થયો તો અટક આવી ગયા. તો પછી મારી દીકરા વિનાનું ઘર કઈ રીતે હતું? કેમ કરવું? બાઈ તે દુન બિસારી જાય કામે, પણ થોડું થોડું વલાવન પૂરું કરી. મા બાપ ગામડે છે તે ચોખા થોડાક દે મોકલીને ખાઈ થોડું થોડું. બીજું શું કરી? છોકરાને બીજા માલા ફૂલથી લઈ ન દેવાય કાંઈ ભાગ. એટલે ખાલી ટકનું બકે તો ઘણું ભાગ કાંઈ નહીં? ભાગ ન લઈ આવી. ખાલી રોટલા ને શાક ને ખાઈ દૂધ ચા લઈ આવી કરી. તો પછી મારા દાદા કઈ કામ કરે દાદી કે? એની ઉંમર થઈ ગઈ હવે. હું ડાયાબિટીસ છે એટલે કાંઈ કરે નહીં. પેલા કામ કરતા? પેલા કરતા. એ તો અમદાવાદ હતા ને તો એ કરતા મિલમાં જતા. ત્યાં શું મિલમાં કામ કરતા? એ હાડીમાં જતા. હાડીઓ હાંકલતા? તમે તો કઈ કામ ન કરી શકો દાદી? હવે કાંઈ મારાથી ન થાય. પેલા થોડું થોડું થતું. પેલા આમ હાથ આમ ઉઘડતો, હવે નથી ઉઘડતો. હવે ઉંમર થાય એટલે પછી લોહી ઉકાતું જાય. બતાવો તો.
ઠેરથી છે. નાના મોટો હાથ છે એમ? હા છે ને, હા હા. ઓહો. એટલે આમ ઊંચો ન થાય અમે. એટલો જ થયું છે. હા એટલો જ થાય ના, એટલો જ થાય. આપણે કપડું હુકવું હોય તો ન હુકવે કે એકદમ. મને જ છે ને આ બધું આવું જ થાય ને એટલે હું કરું, કોને કેવી મારે વાત કયો. અમે તમારા દીકરા જ છીએ દાદી, એમને વાત કરશો તો ખ્યાલ આવશે ને દાદી. મારા બે પહોળા જેવા છોકરા ખાતા જેવડા હતા ને અને આપણે નજરે જોડી બધા ખાતા હોય ને છોકરા વાળા મારે તો કેવું લાગે આપણને. એટલે આજુબાજુના ભાનોડા બધા ખાતા હોય ને આપણા દીકરા હા જોયા કરે. જોતા હોય બારા નો નીરે અંદર જ હોય પણ તોય લાગે આપણે કેમ કે ખાધા જેવડી ઉંમર છે હા. અને છોકરાને કાંઈ મળે નહીં તો તો ખૂબ દુઃખ લાગે. હા તો અમારે ઓ પાહાનો રોવું એ નહીં થાય, હું રહું તો એ રોવા માંડે એટલે શું કરું. એને તે હાટું કામે વહી જાય એટલે સાંજે આવે એટલે ફોન કરો તો કંઈ ઉપાડવા ન દે અહીંયા. એટલે એ શેમાં કામે જાય બેન? આ ઓલા હીરાન કાટી આવે છે ને હા એમાં હા. જાય છે તો 10,000 દેશ. હિરાન કાંટીમાં હા તો પછી 10,000માં આખું ઘર ચલાવો તમે. તો એ શું કરી થોડું થોડું એમાં તને ઘરેથી ચોખા થાય એ બાજુ તો ચોખા લઈ આવે, બીજું હું લઈ એને બાને ચોખા થાય તો એ ચોખા દે. નાથી થોડા ઘણા ચોખા આવે એમાં તમે બગાડો એમ. હા તો પછી દાદી ક્યારે એવા દિવસો આવે કે ખાધા પીધા વિનાના દિવસો કાઢવા પડે? નહીં આ પહેલાં મેં જોયું આવું. પેલા એટલે કેવા દિવસો હતા દાદી? પહેલાં થોડા ખારા હતા એમ અને હવે તો હાવ વલું થઈ ગયું. અમારે આપણી માથે કઠડાઈ માંડી છે એટલે ભોગવવી પડ્યો કરી ગયો. એટલે અમારે ગામડે તો કાંઈ કશું નથી, હું હોય આપણને જ ખબર ન હોય, એને નથી ખબર એમ આપણે અમને શું ખબર હોય. એટલે ગામડે કાંઈ છે જ નહીં, ઘર છે કે જ નહીં જમીન કે કાંઈ કાંઈ? કાંઈ નથી કશું, બસ આથે પગે એમને બધા નેહરી ગયા. પેરા કપડે નીકળી હા જતા. પહેર્યા કપડે. તમે 3 ભાઈ છે, આ મોટા અને 2 નાના છે, અમદાવાદ છે. તો પછી એ લોકો કાંઈ મદદ કે એવું નથી કરતા દાદી? એને ઘરમાં માંડ ચલાવે એવા છે બધા. એનું કરી ખાય હા મદદ. એનું કરી ખાઈ. સાચી વાત છે કેમ કે અત્યારમાં મોંઘવારી પ્રમાણે મોંઘવારી દાદી રહી બધા ને એટલે બધા છોકરા હોય ભણતા હોય તો કોણ આપણને સહાય કરી. પછી દીકરાનો દીકરો ભણે છે. હા દીકરા ને દીકરો આ પાછો થયો ને એ ભણે 11માં આવ્યો વણ 19,000 કે ફી કરી કે અડધી તો અમે માફી કરાવી એટલે પપ્પા નથી એટલે. હા માફી કરાવી છે. કીધું બધી આખી કરો તો કે નહીં, હવે અડધી ફી થોડું થોડું કરીને ભણાવી, બીજું શું કરું. તો એટલામાં કોઈ સરકારી સ્કૂલ નથી આજુબાજુમાં દાદી? નથી એટલામાં ક્યાંય નકર તો બેહારી જ દેવાતા અમારે બેયને. મારા દાદાને ડાયાબિટીસ છે એમ. ડાયાબિટીસ છે ને એટલે વધી જાય ક્યારેક ક્યારેક ને ક્યારેક ગળું ખાઈ લે ને સમજે નહીં, આપણે ના પાડી તો ખાઈ લે. સાંભળી નથી શકતા? સાંભળે નહીં બોલે નહીં. ઈશારાથી ખાલી હા સમજે. એ સારા. પહેલાં તો ક્યાં એવું હતું, નકર તો કોઈ દે તો નહીં ને પહેલાં સાચી કે વાત. મિલમાં જાય છે તો દઈ દીધે. તો પછી દાદી તમારો સમાજ પટેલ સમાજ કે કોઈ તમને મદદ નથી કરતું દાદી? ના લખાયું જ નથી ભાઈ અમે, હું કાંઈ જયગું નહીં ખ્યાલ નહીં હોય કે ક્યાંથી આપે કઈ રીતે હા. આપે એમ. એટલે કોણ કહે કાનપરિયા એટલે એ શેમાં લેવા પટેલ આવે? લેવામાં. અમારે રેશનિંગ કાર્ડ બંધ થઈ ગયું છે, કેમ? એમાં સિક્કા મારી દીધા છીએ નથી દેતા. તો અત્યારે હું ખાવા પીવામાં તકલીફ પડે દાદી તમે? હા કંઈ નહીં ઉપાધિ કરો માં દાદી, અમે તમારા દીકરા જ છીએ. જે પણ તમારે ઘટતું વધતું રાશન છે ને દાદી આપણે બધું જ લઈ આવ્યા ને. દોસ્તો તમે જોયું તે પ્રમાણે પરિવાર કેવી હાલાતમાં જીવન જીવી રહ્યો છે. ઘરની અંદર દીકરાના 2 દીકરા છે, એક દીકરી અને દીકરો, અને દાદા છે એ સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા અને ડાયાબિટીસની બીમારી સાથે પોતાના જીવન સાથે લડી રહ્યા છે. અને દાદી છે જે આમ બોલી શકે કે બંને હાથેથી દિવ્યાંગ છે કેમ કે એક હાથ તો એનો હાવ નાનો એવો છે અને બીજો હાથ છે એ ઊંચો નથી થઈ શકતો. એટલે ઘણી બધી તકલીફો સાથે પરિવાર પોતાનું જીવન જીવી રહ્યો છે અને ઘણી બધી મહેનત કરવા છતાં પણ કહેવાય ને કે ટાઈમનું લાવીને ટાઈમનું બરોબર જમી નથી શકતા અને ટકનું લાવી અને ટકનું ખાય છે અને ભવિષ્યને એને ખબર નથી કે શું થવાનું છે, પણ જીવન જીવી રહ્યા છે. નિરાધાર દાદા દાદી દીકરાની સહારે જીવી રહ્યા છે અને દીકરો એના દીકરાના સહારે જીવી રહ્યા છે. એટલે ખૂબ જ કપરી હાલાતમાં પરિવાર પોતાનું જીવન જીવી રહ્યા છે. અને દાદી કેમ કે પટેલ થઈને માંગવું એટલે અમારે ખૂબ જ માડીને પણ દુઃખ થાય, પણ સમય સંજોગ માણસને બધું કરાવતા હોય છે, માડીનો પણ કાંઈ વાંક નથી. તો જેટલા પણ અમારા પટેલ સમાજના ભાઈઓ છે અવશ્ય ફેરું દાદીના પરિવારની મુલાકાત કરો અને જે પણ બની શકે એટલી વધારે મદદ કરવાની કોશિશ કરો. કેમ કે આપણા સમાજનું કોઈ પણ વ્યક્તિ પીડાતું હોય, કોઈ પણ પરિવાર પીડાતું હોય તો આપણે એને સાથે મળી અને ઊભો કરવો જોઈએ. અમારથી જે પણ મદદ થઈ શકશે દોસ્તો એ અમે મદદ દાદીને કરવાની કોશિશ કરશું, પણ પહેલી ફરજ તો સમાજની પડે એટલે જે પણ બની શકે એટલી દાદીને મદદ કરવાની કોશિશ કરજો, મારી રિક્વેસ્ટ છે. અને એક ફેરું દાદીને પરિવારની વિઝિટ કરો તમે, કામરેજ વિસ્તારમાં રહી છે.
તો બસ અમારથી જે પણ મદદ થઈ શકશે એ મદદ કરશું. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું? હા જો આની અંદર શા મોરસ બધું તમે જેટલું કીધું ને એટલું બધું છે. નાના મોટું કઠોળ જેટલું પણ કઠોળ આવે, મગ છે, અડદ છે, તુવેર દાળ છે, બધી જ આવી ગયું. અને ઘઉં છે, પછી તેલ છે, બધું જ આવી ગયું. દાદી, હા કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું ભાઈ. ખુશ છો ને દાદી? હા ખુશ. તમારે જેવું કોઈ માણસ નહીં. નહીં દાદી, રડોમાં, અમે તમારા દીકરા જ છીએ. તો પછી દાદી, દીકરાનો ફોટો નથી રાખતા તમે? કશું રાખ્યો તો ઓલી નાની બેબી ને એની મમ્મી છે ને, જો અહીંયા સૂતા હોય ને હા. તો આમ ત્યાં જાય ને તો રોયા કરે. એટલે મેં ઉતારીને મૂકી દીધો. મેં કીધું રોવે તો આપણને જીવ બળે આપણો. એટલે મેં કીધું કબાટમાં મૂકી દીધો. છે એનો ફોટો છે પણ ઉતારીને મૂકી દીધો. એટલે દીકરાને બધા રોયા કરે જોવે? હા બેબી નાની રહી ને, હા હા. મારા પપ્પા જો કેવું કરે કે જો કેવા દાંત કાઢે છે કે એમ કરી રોવા મળે. આની દીકરી? આ બેબી એને હા, હા. એટલે મેં કીધું ઉતારી લ્યો આપણે હમણાં. એટલે કાંઈ જોવે નહીં, કાંઈ ઓલું ન થાય, દુઃખ ન લાગે? દુઃખ ન લાગે. એને લાગે, આપણને વધારે લાગે. પછી સાચી વાત છે કે આપણું દીકરાનું દીકરું હા હોય છે, એ રોવે તો આપણાથી ન જવાય. ન જોવે. અને 2.5 વર્ષની જ હતી ઈ. દીકરો પાછો થયો ત્યારે? હા 2.5 વર્ષની હતી તો બહુ રોઈ એ. બોલો અટક આવ્યો ને એટલે બહુ રોઈ. પછી એમ્બ્યુલન્સમાં લઈ ગયા ને તો એને એમ થયું મારા પપ્પાને પોલીસ પકડી ગયા. નાની હતી ને 2.5 વર્ષની, એટલે મારા પપ્પાને પોલીસ પકડી ગયા છે. કોઈ પૂછે ને એટલે એમ કે આમ તો એને ખબર ન હોય છોકરાઓને. નાનું રોય એટલે એને ખ્યાલ શું હોય કે ન હોય એમ્બ્યુલન્સ ને. પાછો થયો તો મેં એની મમ્મીને નહોતું. મેં કીધું પાણી પાને, જો એમ પાણી પા એમ કહું તો એ મને ઓલું કરવા રાતે 3 વાગે. એને એમ કીધું મમ્મી આ મને પાણી ભરીને દીધું ને મેં પાયું એક. પછી મેં કીધું હવે ભલે નથી કાંઈ કેવું નકામ તારે બનશે. પછી એમ્બ્યુલન્સ આવી તોય મંડી તો રોવા. પછી તો એમ થાય ને, આપણે મોટા હોય તો આપણને ખબર જ હોય આવું જ બની જાય. મારા ખોરામાં જ આ શેઠીએ અહીંયા હું બોલા પણ બેઠી હતી, અહીંયા બેઠો હતો અને મારા ખોરામાં જ સીધું માથું નાખી દીધું. તમારા ખોવામાં હા મારા ખોરામાં જ માથું એને પ્રાણ. મેં કીધું મેં જલમ દીધું, મેં મારા ખોરામાં જ સીધું નાખ્યું. મને તો બહુ આમ લાગ્યું. પણ આ માં છે ને તો માએ થોડીક હિયારી દીધી મને એમ કે. તો પછી પાછા મારા દાદાએ તે કઈ બોલી નથી? બોલે નહીં એટલે મારે તો કોને કહેવાનું? સાંભળી પણ નથી શકતા? સાંભળતા નથી. આપણે કહીએ હું કે હા એ સમજાય હું એવું થાય. નો દીકરો ક્યાં ગયો? આમ ક્યાં ગયો એમ વન પપ્પાનો. હા જોઈએ કે ન સમજે હરખું સમજાય. દીકરાની એને ખબર જ નથી? એમ ખબર છે પાછો થયો એમ ખબર છે પણ આમ નથી. હવે આમ ખબર ન પડે કે શું કહે એ છે. દીકરાની વાત કરે છે એમ? હા એમ ન ખબર પડે. આ તો બહુ વાલી હતી એને. અમારી દીકરીઓ નહોતી ને એટલે બહુ જ વાલી હતી. કાંઈ નહીં દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું છે. હા. અને આશીર્વાદ આપજો દાદી કે અમે તમારા જેવા નિરાધાર લોકોને વધુ ને વધુ મદદ કરી હા શકીએ. કરી શકો તમે, અંધાઈને મદદ કરી શકો એમ. ચોક્કસ ચોક્કસ. હા શું કહેશો દાદી? સારું તમે હારા જેવું કોઈ માણા નહીં હોય કે અમે આવીને આપણને કે લ્યો વસ્તુ એમ. સાચી વાત છે. એ આ શાંતિ એમ જીવ ન થાય આપણે. કોઈ છે કે આપણે હારે ઊભું છે? હા ઊભું છે એમ, આપણે ટેકો દે એમ છે એમ. એને ઉપાધિ કરો માં દાદી, અમે તમારા દીકરા છીએ અને જે પણ અમારી કીધે બની શકે એટલે અમે તમને મદદ કરવાની ઘણું કોશિશ. પાયા હાથથી બધું તો કોણ દઈ શકે કયો? નહીં, લાટ આપ્યું એક. આ 2 કટા ઘઉંના આટલું વસ્તુ તો કોણ દે આપણને? સાચી વાત છે. તો દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ ને વધુ મદદ કરી શકીએ. હા, અને આશીર્વાદ છે તમને બધાને મદદ કરી શકો મારા જેવા હોય. થેન્ક યુ દાદી. અને અમારથી જે પણ બની શકું દાદી એટલી અમે તમને મદદ ઘણું કરવા. અમને કયા આવ્યું. અને દાદા આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી વધુ ને વધુ પહોંચી શકીએ. હા બધું સારું થઈ જશે દાદી, ભગવાન ઉપર વિશ્વાસ કરો. અમે તો આ માની ઉપર જ વિશ્વાસ છે. માતાજી ઉપર માં સિવાય કોઈ છે નહીં એમ. આપણે વિશ્વની માં છે. એને જ અમને મોકલી આપ્યા કે ભાઈ મારા ભક્તો આવી રીતે પીડાઈ રહ્યા છે. હા
કેમ કે કરાવનારી જ છે ને, એ જ છે ને. વિશ્વંભરી તો માતાજી છે, વિશ્વંભરી માં જે છે. કેમ કે એ પણ જોતી હોય કે મારા તો બાળ બસ આવી રીતે હેરાન આજ થાય. રાતે જ મને આમ પુરવાઈ ગયું હતું ને તો તરત માથે હાથ મેલીને કીધું માઈ કે તું રડા શું કરવા બેઠા છે, તને છોકરાઓને નાના મોટા કરવા મૂક્યા છે, તો રો માં કે હિંમત રાખો. હિંમત રાખી તું. એની ખૂબ રાતે જ ઊંઘમાં ને ઊંઘમાં મેં કે જોજી માં આવીને બેટા તારો શું દુઃખ છે, હું કહું કાંઈ નથી માં મને દુઃખ. આપણે બીજું શું કહી, માં એટલી હૈયારી દે આપણને. ને ઉપાધિ કરવામાં માંડી. વિશ્વાસ છે માતાજી ઉપર, એટલે જ કદાચ માતાજી અમને મોકલી આપ્યા છે. માતાજી ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને મને માતાજીએ જ ત્યાં અમને મોકલી આપ્યા તમારા દીકરા બની મદદ હા. માટે દાદી. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધારે મદદ કરશે. આશીર્વાદ છે તમ તારા. ચોક્કસ, ચોક્કસ. મારા જેવા લોકોને તમે મદદ કરો એ. પાક્કો પાક્કો દાદી. દોસ્તો, તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે દાદા અને દાદી એમના દીકરાને ભણાવી ગણાવીને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છે. ઘણી બધી મુશ્કેલીઓ સાથે, ઘણા બધા સંઘર્ષો સાથે, શારીરિક રીતે ઘણા બધા પ્રોબ્લેમ છે, તો પણ માડી અને દાદા પોતાના દીકરા અને દીકરીઓને ભણાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે. ખાવા પીવાના પણ ઘણા બધા ફાફા છે, તો પણ દાદી એક હિંમતની સાથે પરિવારને એક શું કહેવાય સાથે રાખી, અને દાદા પણ વ્યવસ્થિત રીતે બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા, તો પણ બધી જ વસ્તુનું ધ્યાન રાખી અને દાદી ઘરને ચલાવવાની કોશિશ કરી રહ્યા છે. ઘણી બધી તકલીફો હોવા છતાં પણ એક કહેવાય ને કે જ્યારે તમારી સાથે માતાજીની શક્તિ કામ કરતી હોય એટલે હિંમત હોય. કેમ કે દાદી બધા લોકોને સાથે રાખે છે અને એનો એક જ છે કે માતાજી પર ભરોસો છે, વિશ્વંભરી માતાજી ઉપર. અને એ વિશ્વાસને લીધે જ આટલો બધો પરિવાર ટકી રહે છે. કેમ કે દોસ્તો, આજે તમે જોવો છો પરિસ્થિતિમાં કોઈ પણ પરિવાર હોય ભાંગી પડે. કેમ કે દાદાની હાલાત તમે જોઈ શકો, નથી બોલી શકતા, નથી સાંભળી શકતા, અને ડાયાબિટીસની બીમારી, અને માડીને પણ પોતે હાથેથી વિકલાંગ છે, તો પણ બધી જ વસ્તુનું ધ્યાન રાખવું એટલે ખૂબ મોટી વાત કહેવાય. તો કાંઈ નહીં દોસ્તો, આપણા ફાઉન્ડેશન દ્વારા જેટલી પણ મદદ થઈ શકે આ પરિવારને એટલી કરવાની કોશિશ કરી છે. આપણી નાની એવી મદદથી ઘણા બધા પરિવારમાં ખુશી આવી શકતી હોય છે અને એને ટેકો મળી રહેતો હોય છે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.